રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં ડિમોલેશન કરવા અંતર્ગત સર્વે કરવા ગયેલા અધિકારીઓ સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવાનો વારો આવ્યો હતો, જેમાં 3 મહિલાઓ ઇજાગ્રસ્ત થતા તેઓને હોસ્પિટલે ખસેડાઈ હતી। રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનાવવાના અભિગમ સાથે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઝૂંપડપટ્ટી હટાવીને ત્યાં આવાસ યોજના બનાવવાની યોજના લાગુ કરવામાં આવી છે। ત્યારે આજે મનપાનો સ્ટાફ રૈયાધાર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ડિમોલેશન કરવાનો સર્વે કરવા માટે ગયો હતો। ત્યારે સ્થાનિક રહીશોએ માથાકૂટ કરી અને ટોળા સ્વરૂપે વિરોધ દર્શાવતા મનપાના વિજિલન્સ સ્ટાફ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો, જેમાં 3 મહિલાઓ ઇજાગ્રસ્ત થતા ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। આ ઘટનાને પગલે હોસ્પિટલના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી હટાવી ત્યાં આવાસ યોજના બનાવવાના પ્લાનને સાકાર કરવા માટે આજે મનપાનો સ્ટાફ વિજિલન્સ સાથે ડિમોલેશન કઈ રીતે કરવું તે અંગેનો સર્વે કરવા માટે પહોંચી ગયો હતો। મનપાનો સ્ટાફ સર્વે કરવા માટે પહોંચ્યો ત્યારે ડિમોલેશન કરવા આવ્યા છે તેવી ભીતિ રહીશોને સર્જાતા લોકોએ ઘેરાવ કર્યો અને ટોળા સ્વરૂપે સ્ટાફ સામે વિરોધ દર્શાવતા મનપાના વિજિલન્સ સ્ટાફ દ્વારા ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો, જેમાં 3 મહિલાઓને ઈજા પહોંચતા ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે અને હોસ્પિટલે એકઠા થઈ ગયા। બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાના વિરોધના ભાગરૂપે આવતીકાલે ગરીબોને સાથે રાખીને ત્રિકોણબાગ ચોકથી રેલી કાઢીને વિરોધ દર્શાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। નામ લેડીઝ આવી થયું, 2 લેડીઝ ને 3-4 પોલીસ વાળા આવ્યા હતા ને અમે ત્યાં જોવા ગયા તો શૂટ મારવા જ માંડ્યા। 10-12 જણાને માર્યા, 2-3 લેડીઝ ને માર્યો। ઈ સર્વે કરવા આવ્યા હતા, 20 જણાને માર્યો હશે, પછી તો મારવા જ માંડ્યા, કઈ જોતા જ નહોતા। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।